યાદ રહે કોઈ અજાણ્યા નથી. નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 5નું રીડ 2 જોઈશું. મિત્રો, જેનું નામ છે નો મેન આર ફોરેન. મિત્રો, સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈશું અને ત્યારબાદ પોએમ જોઈશું. કોઈ દેશી કે વિદેશી નથી. યાદ રહે, અલગ અલગ પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે અને આપણે સૌ એક જ રીતે શ્વાસ લઈએ છીએ. આપણે જે ભૂમિ પર ચાલીએ છીએ તે આપણા સૌની છે અને મૃત્યુ બાદ આપણે તેમાં સમાઈ જવાનું છે. સૂર્ય, હવા અને પાણી આપણા સૌના છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું અનાજ ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે આ પોએમ જોઈશું. Remember, no men are strange, no country foreign. Remember, યાદ રહે, કોઈ માણસ અજાણ્યો નથી કે કોઈ વિદેશી કે દેશી નથી. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું અને ફોરેન એટલે વિદેશી નથી. Beneath all uniform, a single body breath. Like our the land our breath work upon is earth like this, in which we all shall lie. Beneath all uniform, a single body breathes. અલગ અલગ યુનિફોર્મ એટલે ગણવેશની અંદર એક જ જાતનું શરીર શ્વાસ લે છે. જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણા સૌની છે અને એક દિવસે તેમાં સમાઈ જવાનું છે. મિત્રો, આ વાત યાદ રાખવાની છે કે કોઈ પણ વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. તમામ પહેરવેશ એટલે કે યુનિફોર્મની નીચે એક જ માનવ શરીર રહેલું છે. આપણે સૌ શ્વાસ લઈએ છીએ તે બધા એક જ રીતે લઈએ છીએ કે નાક વડે લઈએ છીએ અને એક દિવસે આપણે સૌએ મૃત્યુ બાદ આ માટીમાં સમાઈ જવાનું છે. They too aware of sun and air and water. એ લોકો પણ સૂર્ય, હવા અને જળથી અવેર છે, વાકેફ છે. Are fed by peaceful have rest, by wars long winters spread. Their hand are ours, and in their lines we read a labor not different from our own. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. આપણે ઈશ્વર આપેલ એ જ બંને હાથથી મહેનત મજૂરી કરીએ છીએ. Remember, they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Remember, યાદ રહે, they have eyes like ours that walk or sleep. યાદ રહે, તેમની આંખો પણ આપણા જેવી જ છે જે જાગે છે અને સૂવે છે. And strength that can be won by love. અને એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય છે. In every land
common life that all can recognize and understand. દરેક ભૂમિ પર એક જ સમાન જીવન જેનાથી દરેક વાકેફ છે અને સમજે છે. મિત્રો, આપણે એ યાદ રાખવું જરૂરી છે કે વિશ્વમાં દરેકને જોવા માટે બે આંખ આપી છે. અન્યોની શક્તિ આપણા જેટલી જ છે અને ગમે તેટલી મહાન તાકાત પણ પ્રેમથી વશ કરી શકાય છે. જીવવાની શૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન છે. Let us remember whenever we are told to hate our brothers, it is our slaves that we shall dispose, betray, condemn. આપણે યાદ રાખીએ જ્યારે આપણને કહેવામાં આવે છે કે આપણા જ ભાઈઓને ધિક્કારો, ત્યારે આપણે તેનો પ્રતિકાર કરવો પડશે. મિત્રો, આપણે યાદ રાખવું જોઈએ કે આપણા વિશ્વ બંધુઓને આપણે કદાપી ધિક્કારવું ન જોઈએ. આપણે અગર તેમને ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ છે કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ અથવા છેતરીએ છીએ. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hail of fire and dust outrage in the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no country strange. યાદ રહે, અન્યની સામે બીજાની સામે હથિયાર ઉઠાવવા એ જ આપણે આપણી માનવ ધરતી છે જેને પ્રદૂષિત કરી અગનઝાડ. અને યાદ રહે, જ્યારે કોઈ પણ કારણસર આપણે તેમની સાથે લડવા માટે પ્રવૃત્ત થઈએ છીએ, એટલે કે દેશ વચ્ચે યુદ્ધ થાય છે કે રાજ્ય વચ્ચે યુદ્ધ થાય છે, ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ, ગંદી કરીએ છીએ, પૃથ્વી પર ગંદકી ફેલાવીએ છીએ. આમ આપણે સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માનવ અજાણ્યો નથી કે વિદેશી નથી. મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તે તમારે તૈયાર કરવાના છે અને નોટબુકમાં લખવાના છે.